द्रविणं त्वमेव हे नाथ नारायण वासुदेव त्वमेव सर्वं मम देव देव हे नाथ नारायण वासुदेव त्वमेव सर्वं मम देव देव हे नाथ नारायण वासुदेव श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेव श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेव हे नाथ नारायण वासुदेव हे नाथ नारायण वासुदेव हे नाथ नारायण वासुदेव नाथ नारायण वासुदेव हे नाथ नारायण वासुदेव हे नाथ नारायण वासुदेव तरुण सकलमिन्दो बिभ्रते शुभ्रकान्ति कुचभरनमिताङ्गी सन्निषण्णासिताब्जे निजकरकमलोदियल् लेखिनी पुस्तकश्री सकल विभव सिद्धियै पातु वाग्देवता बोलिए श्री शुकदेव जी महाराज की जय। भगवान श्री द्वारिकाधीश એમના એ દિવ્ય ચરિત્રો કનૈયાથી માંડી અને દ્વારિકાધીશ બન્યા ત્યાં સુધીની જે એમના જીવનની મંગલમય યાત્રા એમના જન્મ અને એમના દિવ્ય કર્મની કથાઓ એને આપની યોગ્યતા પ્રમાણે આપણે સૌ સાંભળીએ.
સવારના સત્રમાં શ્રી સુખદેવજી મહારાજ એમને પ્રણામ કર્યા દ્વિતીય શ્લોકમાં. પહેલા શ્લોકમાં કૃષ્ણને વંદન અને બીજા શ્લોકમાં કૃષ્ણ કથાના કથયિતા, કૃષ્ણ કથાના વક્તા, પ્રવક્તા, વ્યાખ્યાતા એમને વંદન કર્યા. અને હવે કૃષ્ણ કથા માટે નૈમિષારણ્ય તરફ પ્રસ્થાન થાય છે. નૈમિષારણ્યમાં સૌનક આદિ 88,000 ઋષિ મુનિઓ 1,000 વર્ષ સુધી ચાલે એવો યજ્ઞ કરે છે. ને દરરોજના ક્રમ પ્રમાણે યજ્ઞ યાગાદી જે કરી એનો ક્રમ હોય ત્યાં સુધીની આહુતિ ચક્ર પૂર્ણ થાય, યજ્ઞ પરિપૂર્ણ થાય પછીના જે બચેલા સમયની અંદર વક્તાના આસન ઉપર શ્રી શુદ્ધ પુરાણી મહારાજને બેસાડે અને સૌનક આદિ 88,000 ઋષિ મુનિઓ સભામાં બેસે. અને સુંદર સત્સંગ થાય. તો સભામાં બધા બેઠા છે. વક્તાના આસન ઉપર શ્રી શુદ્ધ પુરાણી મહારાજ બિરાજમાન છે અને સૌનકાદિ મુનિઓ એમને પ્રશ્ન કરે છે. અજ્ઞાન ધ્વાંત વિદ્વંસ કોટિ સૂર્ય સમપ્રભ સૂતાખ્યાહી કથાસારમ મમ કર્ણરસાયનમ. અજ્ઞાન ધ્વાંત વિધ્વંસ કોટિ સૂર્ય સમપ્રભ. મહારાજ, આકાશની અંદર એક સૂર્ય વિદ્યમાન હોય તો અંધકાર ટકે નહીં. તો આપ કેવા છો? બોલે કોટિ સૂર્ય સમપ્રભ. કરોડો સૂર્ય સમાન. કોટી એટલે કરોડ. કરોડો સૂર્ય સમાન આપ તેજસ્વી છો. અને આને કારણે અમારા અજ્ઞાન રૂપી અંધકાર એ દૂર થશે. મહારાજ, કથા તો અમે બહુ સાંભળી છે, હવે અમારે કથા નથી સાંભળવી. તો બોલે હવે તો કથાનો સાર સંભળાવો. સૂતાખ્યાહી કથા સારમ. જુઓ, ભાગવતજી છે ને એ કેવલ કથા નથી કે કોઈ ઇતિહાસ નથી. શ્રીમદ શબ્દના મુકુટ સાથે શ્રીમદ ભાગવત મહાપુરાણની ઉપમા આપવામાં આવી છે. અને પુરાણનો અર્થ પુરા અપી નવમ, પુરાતન હોવા છતાં નવું છે. વિદ્યાવતામ ભાગવતે પરીક્ષા. ભાગવતજીના ગમે તેટલા પાઠ કરે છતાં પણ આંગળી ઊંચી કરીને કોઈ એમ કહી ન શકે કે મને સંપૂર્ણ ભાગવતની બધા રહસ્યોની ખબર છે. કોઈ કહી શકે નહીં. એટલે સૂત આખ્યાહી કથા સારમ, અમને કથાનો સાર સંભળાવો. એટલે ભાગવત એ વેદો, ઉપનિષદો, પુરાણો એનો સાર, એનું નામ છે ભાગવત. વેદોપનિષદામ સારા જાતા ભાગવતી કથા. એટલે બધાનો સાર છે, અર્ક છે, નવનીત છે, માખણ છે, એસન્સ છે. એનું નામ છે શ્રીમદ ભાગવત. પણ એ એવું એસન્સ છે, એવું માખણ છે કે વિઝડમ ઓફ ધ વર્લ્ડ, દુનિયાનું ડાપણ આ ગ્રંથમાં વર્ણવેલું છે. જે માણસને જેવું જોઈએ એવું મને તમને ભાગવતજી આપે છે. ભાગવતજીની જ્યારે કથા સાંભળતા હોઈએ ત્યારે અનુભવ કરજો
એ કથા સાંભળતા સાંભળતા આપણને મનમાં એમ થશે કે આ મારા માટે બોલે છે, આ મને કહે છે. દરેકને લાગે, મને લાગે, બધાને લાગે. ભગવાનની આ કથામાં એ જ એની વૈજ્ઞાનિકતા છે કે ભગવાનની કથા જ્યારે જ્યારે એના અર્થઘટન આપણી બુદ્ધિ પ્રક્ષા પ્રમાણે કરતા હોઈએ ત્યારે આપણને સમજાય કે આ બીજા કોઈ માટે નથી, મારા માટે છે. હું કંસ છું, હું રાવણ છું, કે હું વસુદેવ છું, કે હું દેવકી છું, એ આપણને આ કથા સાંભળીએ જ ખબર પડશે. એટલે વેદોપનિષતામ સારાત જાતા ભાગવતી કથા. એટલે દુનિયાનું ડાપણ આ ગ્રંથની અંદર વર્ણાયેલું છે. એટલે હવે અમને કથા નથી સાંભળવી, કથાનો સાર સંભળાવો. જાતસ્ય હિ ધ્રુવર મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય જ. શંકરાચાર્ય મહારાજે લખ્યું અનિવાર્ય સત્ય છે, દરેકને મરવાનું. બાળક નાનકડું જન્મે ને એને પણ ઓચિંતાનું આમ હવામાં ખાલી એમને રાખીએ તો એ પોતે પણ આમ કરીને રડવા માંડે. હા, એ પણ ડરવા માંડે. નહીતર એને શું ખબર છે કે હમણાં મરી જઈશ. એનો અર્થ કઈ કેટલી વખત જન્મો છે ને કેટલી વખત મર્યો છે એને બધી ખબર છે. દરેક વ્યક્તિ એને બધી ખબર છે અને છતાં પણ મૃત્યુનો ભય છૂટતો નથી. જેનો જન્મ થાય એનું મૃત્યુ અનિવાર્ય છે. અને આ બધા જન્મ મૃત્યુના ચક્કરમાંથી જો માણસને છૂટવું હોય, મતલબ ફરી પાછો જન્મ ન લેવો હોય, તો બોલે ભાગવત શાસ્ત્ર એકમેવ એ જ આધાર છે. જે કથા મારા તમારા મનને વિશુદ્ધ કરે છે, મારી અને તમારી બુદ્ધિને શુદ્ધ બનાવે છે. ફોઈટા કાન તોયે ન આવ્યું બ્રહ્મ જ્ઞાન, અખો ભગત કહે કરવું કેમ. 17મી તારીખે પાછું એમનું એમ, 16 તારીખે વિરામ છે ને, ત્યાં સુધી તો આપણને વૈરાગ્ય ઉછાળા મારતો હોય બધાને. હવે તો ભગવાનના નામ સિવાય કઈ લેવું જ નથી, ભગવાનનું નામ જ લીધા કરવું. ભગવાનની કથા સાંભળતા હોય ત્યારે એ એટલું થાય એ ઘણું છે. એનો અર્થ કે એની સાંભળી જ વ્યવસ્થિત. કથા સાંભળવી ને એ કહેવા કરતા અઘરી છે. એનું પ્રમાણ આગળ આવશે, હમણાં જ બતાવું, મહાત્મ્યમાં જ આવશે. ભાગવતજીની કથા એ મને તમને આ જન્મ મૃત્યુના ચક્કરમાંથી છોડવા માટે બહુ મોટું માધ્યમ છે. પણ એ ક્યારે મળે? બોલે લખ્યું જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભેત. જન્મ જન્માંતરના પુણ્યો મારા અને તમારા બધાના ભેગા થાય, જન્મ જન્માંતરના અનેક જન્મોના, અને ત્યારે કાં તો કથા કરવાનો, કાં તો કથા કહેવાનો, કાં તો કથા સાંભળવાનો, અને કાં તો કથા
નું આયોજન કરવાનો મોકો મળે છે. એટલે એમ નહીં માનવાનું કે ભાઈ માડમ પરિવારે આવું દિવ્યથી દિવ્ય આયોજન કરી લીધું એટલે હવે તો કથા સાંભળી જ જવાની, કથા સાંભળી જ લેવાની. એ તો અહીંયા લખેલું હોય તો જ સંભળાય, નહીતર કથામાં આવીએ 3 કલાક બેસીએ, શરીર અહીંયા હોય, આજુબાજુ વાળા જોતા હોય ભાઈ અહીંયા બેઠો છે, પણ મનથી વિચાર કરતો હોય કે આવું હવે આપણા ઘરે કેદી થાય, જરા સારું કરી ગયા. કાં આવું આયોજન બધી રીતે વ્યવસ્થિત છે, પણ આમાં આ એક લોચો રહી ગયો એ હોય. હા, એક અહીંયા સ્ટેપ મૂકવાનો બાકી છે, બાકી બધું છે. એક આ જગ્યાએ આમ કર્યું હોત ઈ જોતા હોય, કથા ચાલુ હોય એટલે લખાયું જન્માંતરે. બહુ એટલે જ કહું ને, વૈજ્ઞાનિક છે, આ સાયન્ટિફિક અસર છે આ બધી વસ્તુની, એક એક શ્લોકની. જન્માંતરે ભવેત પુણ્યમ યતદા ભાગવતમ. નહીતર તો કથામાં આવી જઈએ, કથાનું આયોજન કરી નાખીએ, આટલું આવ્યું આ બધું કરી નાખીએ, બધા માણસો આવવા માંડે, જમવાનું તૈયાર હોય, બધું હોય, છતાં તો પછી પરીક્ષિતની જેમ મોક્ષ ના મળવો જોઈએ. પણ થાય છે એટલે લખ્યું જન્માંતરે ભવેત પુણ્યમ. કથામાં આવી જઈએ એટલે કઈ કથા આપણામાં આવી જાય એવું નથી. ઘણી વાર તો એમાંય થાય કે હવે કથા બહુ સાંભળી, હવે જો કંઈક જોક્સ જેવું કરે તો મજા આવે, કંઈક રાસ રમાડી દે તો મજા આવે, થોડું ગીત લઈ લે તો મજા આવે, કંઈક એકાદ ગઝલ જવા દે. બધા આ સંસારમાં એવો કોઈ વ્યક્તિ જ નથી આ સંસારમાં, આખામાં, એમાં હું આવી જાઉં, તમે આવી જાઓ, બધા, કે દરેક વ્યક્તિને સંપૂર્ણ સંતોષ આપી શકે એવો આ દુનિયામાં કોઈ છે જ નહીં, શક્ય જ નથી. કૃષ્ણ ને રામ પણ સંતોષ ના આપી શકે તો આપણે આપીએ? એટલે બધાનું મૂકી દેવાય, કઈ વાંધો નહીં, મારું ભગવાન રાજી તો હું એ કરીશ, વાત પૂરી. એક એ રાજી હશે તો દુનિયામાં કોઈની જરૂર રહેવાની નથી. એટલે કથા સાંભળવાની છે, એટલે સમજવાનું છે, એટલે શીખવાનું છે. જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતલમ લભેત. જન્મ જન્માંતરના પુણ્યો ભેગા થાય ત્યારે કથાનું આવું સુંદર આયોજન કરવાનો ભગવાન મોકો આપે. અને કેવલ પરસેવાની કમાણીથી આ છે, કેવલ ખેતી દ્વારા મને કહેવામાં આવ્યું છે કે કોઈ જમીન વેચી હોય ને ભાઈ ફાયદો થઈ ગયો હોય એટલે કથા કરીએ, એટલે નહીં કે ભાઈ 5 લાખની લીધી હતી ને 50 લાખ આવ્યા એટલે વાપરી નાખવા, એમ નથી. સંપૂર્ણ 1 નંબરની કમાણી દ્વારા આ કથાનું આયોજન થાય છે. શાસ્ત્રીજી મને એમ કીધેલું છે. એટલે જન્માંતરે ભવેત પુણ્યમ, જન્મ જન્મ આ એનું પ્રમાણ છે. આપણા આંગણે જ્યારે આવા દિવ્ય પ્રસંગો થાય ત્યારે એટલું જ નહીં માનવાનું, ભગવાનની અસીમ કૃપા છે વાલા, ત્યારે જ આ બધું થાય. આપણા પિતૃ, આપણા પૂર્વજો એ 1000 હાથે આશીર્વાદો આપે છે આપણને, ત્યારે આ બધું થાય છે, ત્યારે આ આનંદ થાય છે. અને સાચું કહું ને, એની કૃપા હોય તો જ કથા સંભળાય છે, નહીતર કથા નથી સંભળાતી. આયોજકો આયોજન કરી નાખે ને પછી બિચારા આયોજનમાં જ પડ્યા હોય. પણ આયોજન જ એવી રીતે કર્યું છે કે કથા સાંભળી શકે. તો જન્માંતરે ભવિત પુણ્યમ તદા ભાગવતમ લભેત. મારા તમારા જીવનનું મહત્વનું રોકાણ એ આ સમય છે અત્યારનો. રોકાણ પછી જેનું કરીએ, એ સમયનું કરીએ તો એ પણ રોકાણ છે, બુદ્ધિનું કરીએ તો એ પણ રોકાણ છે, સમજનું કરીએ એ પણ રોકાણ છે, સંપત્તિનું કરીએ તો એ પણ રોકાણ છે. આ બધું રોકાણ જે કંઈ પણ કરીએ એ અત્યારનું જીવનનું મહત્વનું રોકાણ છે, આ 7 દિવસનું. That should be the best investment for you. આપણું બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ છે જીવનનું. ભગવાનની આ કથા એ અધિકાર વગર મળતી નથી. ગંગાના કિનારે બેઠેલા રાજા પરીક્ષિત જ્યારે સુખદેવજી મહારાજ કથા સંભળાવે છે, ત્યારે સુખદેવજી મહારાજ
દેવતાઓને સ્પષ્ટ કહે છે, અમૃત લઈને આવે, અમે આ અમૃત લાવ્યા, પરીક્ષિતને પીવડાવો. અને ત્યારે અભક્તાંશ વિઘ્નાય ન દદૌશ કથામૃતમ. દેવતાઓ સોદો કરવા આવ્યા કે અમે અમૃત જે સ્વર્ગનું છે ને એ પીવડાવશું, એટલે આ પરીક્ષિતને 7મે દિવસે નહીં, ક્યારેય મરવું જ નહીં પડે, અજર અમર થઈ જવાના. પણ કથા તમે જે પરીક્ષિતને સંભળાવવાના છો એ અમને સંભળાવો, આમ કહ્યું. અને ત્યારે સોદો કરવા આવેલા એ દેવતાઓને સુખદેવજી મહારાજે એમ કીધું, કવ સુધા કવ કથા લોકે કવ કાચા કવ મણિર મહા. તમારું આ અમૃત કાચનો કટકો છે, અને મારી પાસે જે કથા અમૃત છે ને એ તો પારસમણી છે. અને તમારા આ કાચના કટકાને બદલે હું મારું આ અમૃત દઈ દઉં. ભાગવતજી ખોલીને જોજો, જ્યારે દેવતાઓ આ રીતે આવે છે સુખદેવજી મહારાજની પાસે, ત્યારે સુખદેવજી મહારાજ કઈ વચ્ચે બોલ્યા નથી કે ના એને નથી પીવું, તમે જવા દો લઈને, હું તમને ઓળખું, એમ નથી લખ્યું. સુખદેવજી મહારાજ તો પરમહંસ સિદ્ધ સંત છે. રાજા પરીક્ષિતને આપે, સુધામિમામ ગૃહિત્વૈવ, અમૃત લઈ લો, તમારે મરવું નહીં પડે, તમને તક્ષકનો દંશ થશે પણ ખબર નહીં પડે, તમે અજર અમર બની જશો. પછી નિર્ણય પરીક્ષિતે કર્યો છે, દીર્ઘજીવી બનવા કરતા દિવ્ય જીવી બનવા બહુ શ્રેષ્ઠ છે. કેટલું જીવા એ મહત્વનું નથી, કેવું જીવા એ મહત્વનું છે. 100 વર્ષના આયુષ્યની અંદર 100 વર્ષ માણસ ને ભવિષ્યમાં યાદ રાખે ને, આગળના 100 વર્ષ એને જીવન કહેવાય. કે મૃત્યુ પછી 100 વર્ષ સુધી એને યાદ રાખવું જોઈએ. તો ભગવાને જે ધક્કો ખવડાવ્યો, નહીતર ફેરો રે ફળો, ફળે તો ફેરો કામનો, નહીતર ફેરે ફેરે ફેર. ફેર ચડે ને આપણામાં ફરતા હોય તો કાં ફેર ચડે, અને કાં ફેરો ફળે તો જ ફેરો કામનો. એટલે એ ધક્કો ખાધો હોય એટલે પછી યાદ કેવી રીતે કરે એનું મહત્વ છે. એમ રાવણની જેમ યાદ કરીએ, રામ બોલો તો રાવણ દેખાય, કૃષ્ણ બોલીએ તો કંસ નથી દેખાતા, એ દેખાય. આપણે કેવું બનવું એ રીતે યાદ, નહીતર તો આજ 5000 વર્ષ પછી આપણે રાવણને કંસને યાદ કરીએ, એમ નહીં. 100 વર્ષના આયુષ્યની અંદર એવી રીતનું જીવન જીવીએ કે આગળના 100 વર્ષ સુધી મને તમને યાદ કરે, આપણા સારા કાર્યોથી. એટલે રાજા પરીક્ષિતે નિર્ણય કર્યો, દીર્ઘજીવી નથી જોતું, દિવ્ય જીવન જોઈએ છે. અમરત્વની જરૂર નથી, અભયત્વની જરૂર છે. ભય ના રહેવો જોઈએ, ડર ના રહેવો જોઈએ, બીક ના રહેવી જોઈએ કે હું મરી જઈશ તો જવાનું જ છે, પણ કઈ મરતા મરતા જીવાય એવું કોઈ અર્થ નથી. એ કઈ જીવનનો કોઈ અર્થ જ નથી, નિર્માલ્ય જીવન કહેવાય છે. દેવતાઓ અમૃત પીને અમર બન્યા, પણ મોટામાં મોટી સમસ્યા એ છે હવે મરી ના હગે. માણસની પાસે એ સુવિધા છે, એ ખરેખર સમસ્યા નથી, સુવિધા છે કે માણસ મરી હગે એમ. જેવી રીતે મરી એવી રીતે કોઈ ઝેર ખાઈને વયા જાય, કોઈ ગળે ટૂંપા ખાઈને વયા જાય, કોઈ અગ્નિથી દાજીને વયા જાય, અને કાં ભગવાનનું નામ લેતા લેતા ભગવાનની ભક્તિ કરતા કરતા અંતે ભગવાનમાં સમાઈ જાય. આ રીતે મરવું હોય તો મરી હગીએ. કેવી રીતે મરવું એ આપણે ડિસાઈડ કરવાનું છે, આપણે નક્કી કરવાનું છે. મારા ગુરુદેવ પૂજ્ય ભાઈ શ્રી એમ કહે, ભાગવત છે ને એ મને તમને મરતા શીખવાડે, એમ કે મરવું હોય મરતા તો આવડવાના જ છે, મરી જ જવાના, પણ કેમ મરવું એ શીખવું હોય તો ભાગવત સાંભળવું. આપણને એમ થાય કે હવે મરતા શીખવાનું, હા, કારણ કે જીવન જીવતા તો આવડતું નથી, મરતા તો શીખી લઈએ, એ છે કથાનો સાર. આપણને એમ થાય કે આપણને કંઈ ના આવડે, કથામાં આવીએ ત્યારે આવી જ બધી વાતો આવે એમ. જીવન જીવતા ના આવડે. વિચિત્ર કથા કરતો હંસ કોણ? આમ નારદજીએ દક્ષ પ્રજાપતિના
હરિવશ હરિયશ્વ નામના દીકરાઓ 10,000 દીકરાઓ એક સરખા હરિયશ્વ એને પૂછે વિચિત્ર કથા કરતો હંસ કોણ? 8 પ્રશ્નો પૂછ્યા, એમાંથી એક આ પ્રશ્ન છે. વિચિત્ર કથા એટલે આ પરિવાર તારો નથી, આ દીકરો તારો નથી, તારું જીવન તારું નથી, તું માણસ તરીકે નથી જીવતો, આવી બધી વાતો કરે કોઈને સારી લાગે? એ વિચિત્ર કહેવાય. અને આવી કોઈ વાતો કરતું હોય તો એ શાસ્ત્ર જ છે. એટલે અભયત્વ એ વધારે સારું. દેવતાઓ મરી શકતા નથી પણ માણસો મરી શકે છે, ભગવાન સુધી પહોંચી શકે છે. દેવતાઓ અમૃત પીને અમર બન્યા, પરિણામે કદાચ ઝેર ખાઈ લે તો મરે નહીં. દેવ દેહ છે, એનો નાશ ન થાય. આપણે આ શરીર છે ને, લિંગ શરીર, કારણ શરીર, સૂક્ષ્મ શરીર, સ્વપ્ન શરીર, યાતના શરીર, આ બધા શરીરો છે. આપણી પાસે આ એક શરીર છે પણ આપણે બીજા કેટલા બધા શરીરોમાં જીવીએ છીએ અને ભોગવવાનું જ છે વાલા દરેકને. આ બધી વસ્તુના જ્યારે 5મા સ્કંદમાં નરકોનું વર્ણન આવે ત્યારે આ વસ્તુનો ઉલ્લેખ બતાવે કે નરકનું આમ શરીર મરી જાય પછી કઈ ખબર થોડી પડવાની છે કોને મળવાનું છે દુઃખ. ઘણા માણસો બહુ બુદ્ધિશાળી થઈ જાય પછી એ પૂછે તમે શરીર જ નહીં હોય કઈ દુઃખ થવાનું જ વાલા? હાલી દીકરા તમે યાર. એમાં ઓલા પિક્ચરમાં તો બોલે છે આદમી હે કે પકોડા. પરેશ રાવળજી બોલે જ ને OMG માં, નરક કા પુના મેનુ કાર્ડ દે દિયા એમ બોલે. તો આ મરી જ જાય તો પછી એ તો ખોટું જ પડે ને. તો એને કોણ ભોગવે વાલા? એ તો ખોટું ને. ભાગવતજીની અંદર પ્રથમ શ્લોક જ્યારે લખાયો ત્યારે એમાં લખ્યું સત્યમ પરમ ધીમહિ. આમ લખ્યું. આમાં જે લખ્યું હશે ને એ પરમ સત્ય છે. ખાલી સત્ય નહીં, પરમ સત્ય. એક અક્ષર, એક માત્રા પણ, એક મીંડું પણ ખોટું નથી. જે છે એ વાસ્તવિક છે. તો પછી નરકની યાત્રા કોણ ભોગવે કોણ? એમાં તૃતીય સ્કંદમાં કપિલ ભગવાન જ્યારે માતા દેવહૂતિને જીવગતિનું વર્ણન કરે જન્મ મૃત્યુના ચક્કરમાં, ત્યારે કપિલ ભગવાન માતા દેવહૂતિને એમ કે માં માણસનું મૃત્યુ થાય ને પછી 3.5 મુહૂર્તની અંદર 99,000 યોજન ભયંકર વૈતરણી નદી પાર કરવી પડે છે. 3.5 મુહૂર્તમાં. ઉપરથી એનું વર્ણન વાંચીએ ને એટલે આપણને એમ થાય પણ હવે એ કેમ થાય જ નહીં. થાય કેમ થાય? માણસનું શરીર તો હોય નહીં તો એ કોણ જોઈ છે? એ કોણ ભોગવે છે? એનું પ્રમાણ આપું. ત્યાં પણ એક શરીર છે. આપણે સૂતા હોઈએ અને સપનામાં કોઈક ગરુ કાપે એવું સપનું આવે તો શું થાય? બૂમ પાડીને ઉભા થઈ જાય ને હો. પછી આમ કરીએ ના ના આ તો બધું છે જ. થાય ને? તો આ તો બધું રેડી છે તો પછી એ પીડા કોને થઈ? એ બૂમ પાડીને ઉભો હુકમ થયો ત્યારે તો વાસ્તવિક જ લાગે જ ને જ્યારે સપનું જોઈએ ત્યારે. હા, અને એ સપનું કોણ જોઈ? આપણે જોઈએ. આપણે પોતાને સપનામાં ગરુ કપાતા જોઈએ તો એ જોવા વાળો કોઈ જુદો જ હોય ને. તો ન્યા શરીર છે એ કોનું છે? એ પણ શરીર જ છે ને. ત્યારે જ કપાય છે, દેખાય છે, અનુભવ થાય, અંદરથી પીડા થાય, વલખા મારીએ, આમ બૂમો પાડીએ મને બચાવો બચાવો, મરતા નથી. ભરીએ ન્યા શરીર છે એનું નામ છે સ્વપ્ન શરીર. પછી યાતના શરીર આવે. એને ગમે એટલી યાતના આપીએ તો એ મરે નહીં. પર્વતની ચોટી ઉપરથી ઘા કરીને નીચે નાખે, રાય જબડા દાણા થાય, વળી બધો ભેગો લોચો કરીને ઉપર લઈ જાય, મરે નહીં. 28 નરકોનું વર્ણન છે. એમાં બતાવ્યું આખી ભૂમિ તાંબાની યોજનો સુધી
ઉપર સતત 12 વાગ્યાનો સૂર્ય તપે, નીચે સતત અગ્નિનો તાપ. અમુક પ્રકારના પાપ કર્યા હોય તો એની ભૂમિ ઉપર દોડવાનો.